તામસ જેની વૃત્તિ છે, કોઈનું પડાવી લેવાની જેની વૃત્તિ છે, બધાનું ખાઈ જવાની જેની વૃત્તિ છે, મારું કોઈ લઈ તો નહીં જાય ને, સતત એનું ચિંતન કરવા વાળી વ્યક્તિ છે, એ બધા જ ના ભોજનની અંદર તામસતા હોય ત્યારે આ વૃત્તિનો જન્મ થાય છે. આપણે આજ તો શું છે, 11 છે ને, હાથ ઊંચા કરો તો કોને કોને કરી છે? ઘણા બધાએ કરી છે. સારું છે હે. પણ એમ આપણા આ એકાદશીને સમજાવવા માટે બહુ સરસ એક ભજન પણ આપણે ગાયું છે કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. 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 મારે એકાદશીનું વ્રત કરવું છે, 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 મારે ધ્યાન હરિનું ધરવું 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 છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. કૃષ્ણ શરણમ મમ, શ્રી 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 કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, જય શ્રી કૃષ્ણ શરણમ મમ. હે વાલે ખાધી વિદુરની ભાજી રે વાલો, પ્રેમને વશ થયા રાજી. હે એમાં શું કરે પંડિત ને કાજી વાલો મારો, પ્રેમને વશ થયા રાજી. દૂર નહીં નજદીકથી પ્રભુ ભક્તને નિહાળે છે, પ્રેમ એનો પામતા એ ફળને ભાજી ખાવે છે. એવા હરિજનોના લાડીલાની ભક્તિ કેવી અખંડ છે, 32 ભાતના મેવા ત્યાગી વિદુર ભાજી ખાય છે. સામસામા બંને દંપતી બેઠા છે. વિદુર અને સુલુભા ભગવાનને ભોજન કરાવે છે. આ ભોજન એટલું બધું પવિત્ર બની ગયું છે કે જ્યારે સાત્વિકતા પ્રવેશ કરતી હોય ત્યારે પરમાત્મા ભોજન કરવા માટે પણ પધારે છે. ભક્તનો આવો ભાવ હોય. વિદુરજીએ વિચારી લીધું, ભગવાન કૃષ્ણએ જેના ભોજનનો ત્યાગ કર્યો એ ભોજનનો ત્યાગ તો મેં ક્યારનોય કરી ચૂક્યો છું. હું તો પામર છું, પણ ભગવાને જેના ભોજનનો ત્યાગ કર્યો મતલબ હવે એનું કઈ સારું થવાનું નથી.
ભગવાન જેને છોડે એને પછી કોણ પકડે? હે, ભગવાન જેને છોડી દે પછી એને કોણ પકડે? અને વિદુરજી ત્રીજા સ્કંદની અંદર 1 થી 17 અધ્યાયની અંદર વિદુરજી એમ કહેવાય છે કે ત્યાંથી એ પોતે નીકળી જાય છે, તીર્થયાત્રા એ નીકળે છે. અને ભગવાનને પણ એમ થાય કે જે વિદુર હસ્તિનાપુરમાં નથી તો એ હસ્તિનાપુરનું શ્રેય થવાનું હવે નથી. બે જ પ્રસંગો આપણને જોવા મળશે. રામાયણની અંદર વિભીષણ જ્યારે લંકાનો ત્યાગ કરે છે એટલે આપોઆપ લંકાનો પરાજય થાય છે, અને એ પ્રમાણે વિદુરજી હસ્તિનાપુરમાંથી નીકળી જાય છે. એટલે ભગવાન સમજી જાય છે કે ગમે એટલો પરિશ્રમ કરવા છતાંય હવે આને કોઈ બચાવી શકશે કે આને કોઈ ઉગારી શકશે નહીં. પુણ્યો જ્યારે આવે ને ત્યારે કીડીના વેગે આવે. પુણ્યો જ્યારે આવે ત્યારે કીડીના વેગે આવે છે, પણ પુણ્ય જ્યારે જાય ને ત્યારે હાથીના વેગે જાય છે. આટલું પુણ્ય પ્રાપ્ત કરવામાં કેટલો ટાઈમ લાગે, પણ પાપ થઈ જાય એટલે પુણ્ય આપોઆપ નીકળી જાય છે. સંતો ન રહે તો રણ સંગ્રામ થાય. એના દ્રષ્ટાંતમાં વિભીષણ અને વિદુરજી બંનેના ઉદાહરણો છે. જો કદાચ વિદુરજીએ હસ્તિનાપુરનો ત્યાગ ન કર્યો હોત તો મહાભારતની રચના ન થાત, અને વિદુરજીએ લંકાનો ત્યાગ ન કર્યો હોત તો રામાયણની સ્થાપના ન થાત, રામાયણની કથા ન થાત. આવો સસંત ચરિત્ર છે. હવે વિદુરજી નીકળ્યા છે તીર્થયાત્રાની અંદર. તીર્થયાત્રાનું બહુ મહત્વ છે. સામાન્ય રીતે આપણે પ્રવાસમાં જઈએ અને યાત્રામાં જઈએ એમાં બેમાં ફેર. પ્રવાસમાં જ્યારે જઈએ ને ત્યારે ખાલી શરીર જ જાય, પણ યાત્રામાં જઈએ ને એટલે શરીર પણ જાય અને મન પણ જાય. અને એટલા માટે આ તીર્થયાત્રાનું મહત્વ છે. આજે આ શિયાળાની ટાઢમાં તમને બધાને ભેગા કરી અને ગંગા કાંઠે લાવવાનું મૂળ કારણ આ તીર્થયાત્રા. તમે એને કેટલી માનો એ તમારે નક્કી કરવાનું, પણ જ્યાં પણ જાઓ ત્યાં પગે ચાલીને જાઓ. એટલે તીર્થયાત્રાનું પહેલું દાવ આ પગથિયું છે. હે ના રે બાપા, બહાર કેટલી ટાઢ છે, રૂમમાંથી બહાર નથી નીકળતા, કેટલી ઠંડી છે બહાર. પણ એમને ખબર પડે કે જેટલું વધારે ચાલીએ ને એટલી શરીરમાં ગરમી આવે, અને ગરમી આવે ને પછી ઠંડી ના લાગે, આપોઆપ એનું ટેમ્પરેચર જળવાઈ રહે. બીજું, તીર્થયાત્રામાં જઈએ ત્યારે બને એટલું એકાંત પાડવું. એકલા બેસવું, એકલા વાતો કરી, પોતાની સાથે વાતો કરવી. સમય અને સંપત્તિનો સદવ્યય જ્યારે થાય ત્યારે એ તીર્થયાત્રા બને. એકલી સંપત્તિનો નહીં, સમયનો પણ સદવ્યય થાય. આ તો ટ્રેનની અંદર સારી વ્યવસ્થા હોય, એસી વાળા ટ્રેનના ડબ્બા હોય, 3rd ક્લાસ, 1st ક્લાસ કે 2nd ક્લાસ, ત્યારે આપણે તીર્થયાત્રા જવાનું હુજે. એ સ્લીપરમાં બેઠેલા પાછા હવે તો કે જ છે કે હવે અમારી એક તરફ થોડીક એસી કરાવજો, નહીં ફાવતું સ્લીપરમાં. નીકળ્યા તીર્થયાત્રામાં, પણ છતાંય સગવડ તો બધાને જોઈએ. અને એ વાત સાચી, શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. અહીંયા આવીને પછી માંદા પડીએ અને 7 દાડા દવા લેવી પડે, એના કરતા સારું છે કે ભાઈ થોડું ખાચવી લઈએ શરીરને. પણ તીર્થયાત્રાની અંદર દાન કરતા હોય ને દાન, ત્યારે ઘણી વખત આપણે દાન કરતી વખતે આપણે તો અચકાઈએ છીએ, પણ કોઈ દાન દેતું હોય ને એ આપણને ગમતું નથી. તીર્થયાત્રાની અંદર આમાં જે મળે તે યથાશક્તિ દાન દેવું, દદાતી શ્રદ્ધાપૂર્વક દેવું, એને દાન કહેવાય. મારી પાસે છે, ભગવાને મને આપ્યું છે, તો આમ તો 12 મહિના 24 કલાક વાપરતા જ હોઈએ આપણે, પણ એમાંથી થોડું બચાવી અને તીર્થયાત્રામાં જ્યારે નીકળીએ અને કોઈ સાધુ સંત દેખાય, કોઈ ગરીબ દેખાય, કોઈ ભિક્ષુક દેખાય, તો એને થોડુંક દાન કરવું.
આ તીર્થયાત્રાનો આપણે બધા તીર્થયાત્રામાં નીકળ્યા છીએ. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ભગવાન કૃષ્ણ મને ને તમને અહીંયા કાશી વિશ્વનાથના સાનિધ્યમાં હરિહર નટવર જ્યાં એક થાય છે એવા તીર્થ ક્ષેત્રની અંદર આપણને લાવ્યા છે. ત્યારે આ વસ્તુને બિલકુલ તમે હૃદયથી સમજી લેજો કે આ મારી તીર્થયાત્રા છે. કારણ કે આ અવસર કદાચ ફરી મળ્યો કે મળશે? હે, એક વખત નીકળી ગયા, આવી ગયા. એકાદ બે દિવસ કદાચ પ્રવાસ માટે આવીએ ને હરીએ ફરીએ દર્શન કરીને પાછા નીકળી જઈએ. બાકી 7 દિવસ સવારમાં ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની કથા સાંભળવાની, ભગવાનના ગુણગાન ને કીર્તન કરવાના. અહીંયા આ શંભુ મેળો છે. કોઈ ઉપલેટાથી, કોઈ રાજકોટથી, કોઈ ક્યાંથી, કોઈ અમદાવાદથી, કોઈ સૌરાષ્ટ્રમાં, કોઈ ઝાલાવાડ, કોઈ વઢિયાર, કોઈ પાંચાળ, અલગ અલગ પ્રકારના પ્રદેશોમાંથી બધા જ અહીંયા ભેગા થયા છીએ આપણે. અને એવા સમયે એકબીજાની સાથે પરિચય કેળવો. મને તો મોબાઈલ નંબર લઈ લેજો. જેના કારણે સુખ દુઃખની વાતોને જેટલી વહેંચો ને એટલી એની મજા છે. અમે ઘણા ને એવું જોઈએ આમ આપણે કઈ એકાંતમાં રહેવું, પણ આવું એકાંતમાં નહીં. અમુક તો મોઢું ચડાવીને બેઠા હોય જોડો, જાણે બારે વહાણ ડૂબી ગયા હોય એના, અને બધા જ વ્યક્તિઓ એનું કરોડો રૂપિયાનું કરીને જતું રહ્યું હોય, અને પછી જે જીવ બેઠો એવો બેઠો હોય. આપણે કઈ આમ કેમ બેઠા? ઓહાણ નથી. કેમ કે રાત્રે ગાટલું બદલાણું એટલે ઊંઘ બરાબર આવી નહીં. હોય સ્વાભાવિક છે હોય. ડોંગરેજી મહારાજ બહુ સરસ વાત કે બદ્રિકાશ્રમ જતી વખતે એક શેઠિયો એક નોકરને હારે રાખે. નોકરના માથા ઉપર પલંગ, એની ઉપર ગોદડું ને એની ઉપર આની પેટી. શેઠને પૂછ્યું ક્યાં જાઓ? કે યાત્રા કરવા. તો પણ આ બધું શું છે? કે મને ઘરના પલંગ વગર ઊંઘ નથી આવતી. એટલે એમ કે હું આ બધા પલંગ ને ગાદલા ને ઓશિકા હાથે લઈ જાઉં છું. તીર્થયાત્રા ત્યારે જ બને છે જ્યારે કોઈને તમે દાન કરો છો. દુખિયાને તમે જ્યારે દાન આપો છો ત્યારે તીર્થયાત્રા પડે છે. પગે ચાલીને જવું, એકાંતમાં રહેવું અને તીર્થમાં સ્નાન કરવું અઘરું છે. હું ખાલી અહીં કહું છું તો અમુકને લખલખા આવે. દેહ રાખતા ધર્મ છે બાપા. તીર્થયાત્રામાં જાઓ, સ્નાનના ઘણા બધા પ્રકારો બતાવવામાં આવેલા. હે, ગંગે ચ યમુને ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી. તમે તમારા બાથરૂમમાં સ્નાન કરો ને અને આ નદીઓનું સ્મરણ કરો ને તો મન ચંગા તો કથરોટમાય ગંગા. તીર્થયાત્રામાં જવાવાળા સત્સંગીઓને રવિદાસજી મહારાજે કહેલું કે તમે માતાજીને આ મારી હાથોહાથ આપજો. માતાજીને હાથોહાથ, કે હાથોહાથ માતાજીને આપજો. અને લઈ ગયા સુપારી માતાજીને હાથોહાથ આપી અને ગંગા માતે પોતાના એક હાથમાં લીધી અને બીજા હાથમાં એક કડું આપ્યું કે તમે મારા ભક્તને આપી દેજો. આશ્ચર્ય થયું. દર્શન બધાએ કર્યા. ગંગાજી પાસેથી સ્વીકારેલું કડું ઘેર લાવ્યા અને એને આપ્યું. બન્યું એવું કે આ કડું એને થયું મારે શું કરવું છે, લાવો રાજાને આપું. એ કડું રાજાને આપ્યું. રાજાએ પોતાની રાણીને આપ્યું. રાણી કે એક કડું આટલું બધું સુંદર છે પણ એક કડું હું શું કરું? મને બીજું કડું જોઈએ, મને બીજું કંકણ જોઈએ. અને એવા સમયે રાજાની વાત પાછી સંત પાસે આવે છે કે આ એવું બીજું કડું જે તમને આપ્યું ગંગા માતાએ, એવું માતાજીને પ્રાર્થના કરો બીજું કડું પણ આપે. તીર્થયાત્રા કરવાની એમને જરૂર નથી. જે પોતે કામ કરતા હતા એ માટીનું જે પાત્ર હતું એમાં પાણી હતું, એ પાણી અંદર પ્રાર્થના કરી કે માં એક કડું મને ઓર જોઈએ. અને ગંગા માતા એ પોતાના ઘરની અંદર જે પાણી હતું એમાં પ્રગટ થયા અને એક કડું એને આપ્યું. આ દ્રષ્ટાંત આજ આપણા આ નજીકના સમયનું છે. એક એવી કક્ષામાં જન્મેલો જીવ પણ પોતાના કર્મથી ઊંચો થયો અને આ ભક્તિ એને કેળવી. એ તીર્થયાત્રાનું મહત્વ છે. પહેલા કંઈક કરવું પડે પછી પ્રાપ્ત થાય. કોઈ પણ વ્યક્તિને આપણે જોઈએ ને ત્યારે શું વિચારીએ કે કેટલો બધો સુખી માણસ છે,
હે એને આરામ કરે છે, મોજ કરે, પણ કેટલા એના કર્મ ભૂતકાળમાં સારા કર્યા હશે ત્યારે એને આ ફળની પ્રાપ્તિ થઈ, એવું તો આપણે વિચારતા જ નથી. બીજું તીર્થયાત્રાનું બહુ મહત્વ હું તમને સમજાવું. એક જ દિવસમાં 2 કે 3 જગ્યાએ નાવાનું મહત્વ નથી પાછું. હો, સવારમાં અહીં નાયા, બપોરે તઈ નાયા, સાંજે તઈ ના, એક જ વખત સ્નાન તીર્થયાત્રામાં થાય. અયોધ્યાની ટૂર આખી કેન્સલ રહી. 30 જણા જવાના હતા કે 35 જણા. હા ઉપડો, મને ખબર હતી આમાંથી એકે પગ બાર મૂકેવા છે નહીં. અરે ગંગાજીમાં સ્નાન કરીને પેલા ગંગાજીમાં આરતીના દર્શન કરીને પછી અહીં થાળી ઉપાડતા મેં જોયા ને શિરીષભાઈ, એ આમ થાળી પકડતા હતા, એવી ટાટ હતી. મેં કીધું અયોધ્યા તમને જશે. પરોળીએ 4 વાગે નીકળવાનું, હે 6 દુ 12 કલાકની મુસાફરી, રાતે તમે પાછા આવી જશું કે એમનો હરખ જોઈને મને હરખ ઉપડ્યો લો, કે શું એમનો ભાવ છે. મને એમ થયું કે આ 12 કલાકની મુસાફરી પછી દર્શન કર્યા કરશે. હે આના તો શિયાળાનો દાડો, પાછા બેગું લઈ લઈને જે આયા જુઓ તમે. હે કાયમની મુસાફરી કરવા માટે જે સામાન સજવાનો હોય એ સજ્યો નહીં, અને 4 દાડાની મુસાફરી માટે આટલી બધી બેગો ભરીને આપણે આવી ગયા કે આપણા જેવું મૂર્ખું હોય ખરું. એમાં પાછા હાંધાની તો તકલીફ, જ્યાં જ્યાં હાંધા ત્યાં દુખાવા પાછા. હે આજુબાજુવાળાની સામે નજર કરે, કોક મારું ઉપાડે. આપણે જિંદગીમાં કોઈ દાડો કોઈનું ઉપાડ્યું છે, કોઈ આપણું ઉપાડે? તો વિચાર કરો, તીર્થયાત્રા તો કરવી છે મારે. હે મારે ધ્યાન હરિનું ધરવું છે, મારે વૈકુંઠમાં જઈ વસવું છે. પણ આ જે પાયો જે છે ને, પાયો મારો થોડો કાચો રહી જાય છે. અને એટલા માટે આપણને આ ભાગવત કહે છે કે રસ્તામાં જ્યાં ત્યાં નવાય નહીં, તીર્થયાત્રામાં જાઓ, તીર્થયાત્રામાં સ્નાન કરો. બીજી વાત એને બહુ સરસ કરી છે કે જેને તીર્થયાત્રા કરવી હોય ને એને ભોંય પથારીએ સૂવું પડે, જમીન ઉપર સૂવું પડે. બરાબર. બીજું, કપડા 3 જ જોડ રખાય. એક પહેરેલા હોય એ, એક જે પહેરેલા હોય ને ધોવાના હોય એ, અને એ પેલું કદાચ વાતાવરણ ખરાબ હોય ને હુકાય ના હુકાય